અમદાવાદની લૂંટેરી દુલ્હને દલાલો સાથે મળી આધેડ જોડેથી રૂપિયા પડાવી ફરાર થઈ ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે મહેસાણાના વિજાપુરમાં આવેલા ફુદેડા ગામના સુનિલ પટેલને લગ્ન કરાવી આપવાની લાલચથી જસીબેન સોનિયા સાથે લગ્ન કરાવ્યા હતા। સપ્તેશ્વરમાં રૂપિયા 2.5 લાખ અને દાગીના લઈ લગ્ન કર્યા બાદ સોનિયા ફરાર થઈ ગઈ હતી। ત્યારે સોનિયા ફરાર થતા લગ્ન કરાવનાર 2 મહિલા મહારાજ સહિત 4 સામે લાડોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। એમને થોડું લગ્ન ખર્ચ ને બધું કરવા માટે થોડી રકમ આપવી પડશે એ નક્કી કરે રકમ અમે આપી દીધી એમને 2,51,000 રૂપિયા રોકડા આપેલા અને 25,000 રૂપિયા દાગીના આપેલા। ગયા પછી અહીં 4 દિવસ રહ્યા ગયા પછી 2 દિવસ પછી મોકલી દઈશું કહો તો તમે આવીને લઈ જજો। મને લેવા આવવાનો ફોન આવ્યો હું લેવા ગયો તો એટલે એમને ફોન બંધ કરી દીધા બધાએ। પછી હું તો પરત આવતો રહ્યો પાછા બીજા 2 દિવસ પછી ફોન આવ્યો ભાઈ લઈ જાઓ આવીને એટલે હું લેવા ગયો તો જઈને જોયું કે મકાને એમનું નહોતું। લગ્નની લાલચ આપી સોનિયાબેન નામની અમદાવાદની જે તહોદાર છે અને બીજા સાથે 3 તહોદારો ભેગા મળી અને લગ્નની લાલચ આપી સુનિલભાઈ પાસેથી 2,76,000 જેટલી રકમ લઈ અને લગ્નની લાલચ આપી અને પૈસા લઈને છેતરપિંડી કરેલ છે। જે અંગેનો બનાવ લાડોલ પોસ્ટે આવતો FIR નોંધેલ છે તેમજ હાલ તપાસ ચાલુ છે। કેટલા લોકો સામે ગુનો નોંધાયો છે? 4 વ્યક્તિઓ છે। સર, આ લગ્ન ક્યાં નોંધાયા હતા અને કઈ રીતે લગ્ન કરવામાં આવ્યા છે? હાલ તપાસમાં અમદાવાદ લગ્ન નોંધાયેલ છે